હર હર મહાદેવ હે ફેમિલી. તો કેમ છો? મોજમાં? અમે પણ મોજમાં. સો વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. હું પૂજા મિસ્ત્રી, આદિત્ય ગોસ્વામી, અને અમારી સવાર થઈ ગઈ છે બસલ પેરાડાઇઝ રિસોર્ટમાં. અને આજે છે અમારો 3rd ડે, બટ આજે અમે ચેકઆઉટ કરવાના છીએ. અમે લોકો અત્યારે મતલબ પાવાગઢ જઈ રહ્યા છીએ. પાવાગઢ જઈને આવીને 1-2 જગ્યા ફરવાની છે, એ પણ કોની સાથે? ફેન સાથે. એકચ્યુઅલી હવે એમાં મને કહેવા દે યસ ગાઈઝ, તો આજે અમે લોકો જઈએ છીએ અમારા સબસ્ક્રાઈબર સાથે આખો દિવસ સ્પેન્ડ કરવા માટે. અને ફર્સ્ટ ટાઈમ મારી ઈચ્છા ઘણા ટાઈમથી હતી, અને એટલે અમે લોકો બસ સ્ટેન્ડ ઉપર ઉતર્યા ને પરમ દિવસે, તો ત્યારે અમે લોકો અહીંયા રિસોર્ટ માટે રિક્ષામાં નીકળ્યા, અને એ છોકરો બિચારો પાછળ આવ્યો, અને એ આવીને અહીંયા ગેટ પાસે ઉભો રહીને કહે કે ભાઈ અમે બહુ જ મોટા ફેન છીએ અને અમે તમારા ડેઈલી વ્લોગ્સ જોઈએ છે. તો મેં કીધું, તો એને એવું કીધું કે ચલો તો આપણે સાથે ફરવા જઈએ એમ. અહીંયા અમારે પાવાગઢ જવાનું જ હતું ઓલરેડી, તો કે આપણે સાથે જઈશું. મેં કીધું તો વેલ એન્ડ ગુડ છે ભાઈ, તો મને કોઈ પ્રોબ્લેમ જ નથી, કારણ કે મારી એવી ઈચ્છા છે અમારા જે રેગ્યુલર વ્લોગ્સ જોવે છે ને, અમે એના ઘરે જઈએ, અથવા તો એ અમારા સાથે એક દિવસ આખો સ્પેન્ડ કરે, અમને પણ મજા આવે ને એ લોકોને પણ મજા આવે. તો આજે જઈએ છીએ અમે લોકો એની સાથે ફરવા માટે. સો લેટ્સ ગો, જોઈએ એને કેવી મજા આવે છે, અને સાથે મળીને મજા કરીશું. તો ફટાફટ પહોંચીએ છીએ. એ લોકો અમને બહાર હમણાં લેવા માટે આવે છે. પાવાગઢ દર્શન કરીએ સાથે મળીને, અને બીજી પણ કંઈક જગ્યા કહેતો હતો, તો ત્યાં જવાનો મેળ આવશે તો ત્યાં પણ જઈશું. તો બન્યા રહેજો આજના બ્લોગમાં છેલ્લે સુધી. બાપુ, મિસ્ટર બાપુ, કેમ છે ભાઈ? કેમ છે? બસ મજા. તું કે? બસ એકદમ જલસા છે. તો આ ભાઈ નીરજભાઈ છે, અને અહીંયા હાલોલમાં જ રહી છે. કેમ છે? તમારું નામ શું છે? ખુશી. ઓકે, તો રેગ્યુલર બ્લોગ જોવો છો તમે? હા, રેગ્યુલર જોઈએ છે. હા ને? બહુ જ મસ્ત હોય છે. આ લોકોને મેં એવું કીધું છે કે અમે સબસ્ક્રાઈબર સાથે એક દિવસ સ્પેન્ડ કરવા માટે જઈએ છીએ. 100% સ્પેન્ડ કરીએ. બરાબર ને? તમે અહીંયા હાલોલના જ છો પ્રોપર? પ્રોપર હાલોલમાં છે. તો એને લોકોને, તમને તો અહીંયા આજુબાજુનું બધું ખબર જ હોય. બધું જ સારું ખબર છે, હા. સરસ. તમે અહીંયાના હાલોલના જ? કાલોલ? અચ્છા, કાલોલ ત્યાંથી કાલોલ તો અમદાવાદ પાસે. કિલોમીટર જેવું. અચ્છા, હાલોલ ને કાલોલ ને બધું બાજુ. વાહ ભાઈ વાહ. તો ચલો જઈએ આપણે સાથે મળીને. યસ, ક્યાં વાત છે. કેટલી ઘડીથી તમે લોકો રાહ જુઓ છો મારી? 8:30 વાગ્યા. હે? અરે ભાઈ, અમારે લોકોને લેટ થઈ ગયું થોડું. અમે 8:30 વાગે, અમારી નીંદર 8:30 વાગે તો ઉઠી. હા, એ તમારો કોલ આવ્યો ને જે ટાઈમ પર, હા. બસ એ ટાઈમ પર અહીંયા સમથિંગ કાલોલ થી આ નીકળ્યા હતા આવવા માટે. બરાબર. તો મેં કીધું હાલોલ પર તું આવી જાવ એટલે મને કોલ કરજે. ઓકે, મળીને તમને મજા આવી. તો ભાઈ ઘણી વાતો કરતા અત્યારે પાવાગઢના ગેટે પહોંચી ગયા અમે લોકો. સારી રીતે ઓળખી ગયા છે, હવે મજા આવે છે. એક ફ્લો પકડાઈ ગયો છે અમારો ધીરે ધીરે. બરાબર છે, હવે ધીરે ધીરે બધું જાણતા જાઉં અને ઉપર પહોંચી જાઉં હમણાં થોડી વારમાં. હવે સેલ્ફી પોઈન્ટ પર ગયા હતા અહીંયા સેલ્ફી પોઈન્ટ બી છે? હા, હવે એ ખબર નથી હો મને. તમને બતાવીશ. તો ભાઈ અહીંયા જો ધજા ચડાવવા જઈ રહ્યા છે અત્યારે. કેવડી મોટી ધજા છે, જુઓ તો ખરા. ઓ હોય, આવી રીતે જ ચાલતા જાય હે, અને રસ્તામાં આવી રીતે ચાલતા એવા છે. હાલો, ઓ જય માતાજી, ક્યાં બાત હે યાર. ઓ ભાઈ સાહેબ. તો ભાઈ ફાઇનલી અમે લોકો અત્યારે પહોંચી ગયા છે પાવાગઢ, અને હાર્દિકભાઈ મળ્યા છે આપણને. હાર્દિકભાઈ અહીંયા છે ને પેલું સ્વયંસેવક તરીકે અત્યારે આ બધી ગાડીઓની વ્યવસ્થા કઈ રીતે કરાવવાની આ તે એમાં છે. અને અત્યારે અમે લોકો જઈએ છીએ અમે પાવાગઢ ઉપર. ક્યાં બાત હે. અરે તમારા ભાઈ લાગે. અચ્છા, ઓકે. કેમ છે ભાઈ? શું કે શાંતિ? શું નામ છે? મિહિર. તમારું? હર્ષિલભાઈ. ક્યાં બાત હે. ચલો, અહીંયાથી 2 બીજા એડ થઈ ગયા છે આપણી સાથે. પેલા અત્યારે રોપવેમાં જવાનું છે, તો રોપવેમાં પહોંચીએ આપણે. ચલો ચાલતા જાઓ. હા મિહિર, શાંતિ ને? બોલ્યો ભાઈ. હા, થોડું શોર્ટકટ લાગી ગયું છે. જાણીતા હોય તો આટલું શોર્ટકટ લાગે, જોઈ લો. હાર્દિકભાઈ થેન્ક યુ સો મચ ભાઈ. મળીએ આવું એટલે. ટિકિટ આવી ગઈ છે આપણી પાસે. કોઈ વાંધો નહીં. રોપવેમાં જવાનું છે. જતા રહો. ચલો. ક્યાં બાત હે. ચલો, તો ફાઇનલી બેસી ગયા છે ભાઈ રોપવેમાં. વાહ ભાઈ વાહ. ઓ ભાઈ સાહેબ, કોઈને હાઈટ થી ફોબિયા છે ભાઈ? કોઈને નથી? શું વાત છે, તને ટેણી બીક નથી લાગતી? તો વાંધો નહીં. કેમ દાદે ખડી ગયો મારી જેમ? ચોકલેટો ખાઈ ને. વાહ ભાઈ વાહ. 8 મિનિટ જેવું થાય જાય થી ઉપર. 8 મિનિટ અરાઉન્ડ.
અહીંયાનો રોપવેમાં આવું ને એટલે સૌથી વધારે મને આ જગ્યા પર અહીંયા જો આ આવ્યું ને હવે એ ગમે મને. ફર્સ્ટ ટાઈમ અહીંયા પાવાગઢમાં જ થયું તે વસ્તુ. ભાઈ બહુ ટાઈમ થઈ ગયો. હવે જો તો ખરા ભાઈ આ તો જો આ એક છે ને નજારો એ મને બહુ ગમે. મોન્સૂનમાં બહુ મસ્ત હોય આનો. હે ને બધા એ જ કહે છે ભાઈ, બધા એ જ કહે છે. ચલો તો ઉપર પહોંચી ગયા અમે. ચલો તો પાવાગઢ ઉપરની બાજુ પહોંચી ગયા છે અત્યારે. હવે થોડુંક ચાલવું પડશે તો એ ચાલતા ચાલતા માતાજીના દર્શન કરીએ. બધા પાછળ આવે છે. બોલો માકાળી માતની જય. એ માતાજી શું કે થાક લાગ્યો? તને લાગ્યો? હે ઓ ટેણી તને એને થોડો લાગે થાક. આજ રજા પાડીને આવ્યો ભાઈ પાણીને આવે છે. એટલે ન લાગે એને. ચલો ફાઇનલી પહોંચી ગયા. એટલે આ ભાઈ જો માનતા લાગે આવી રીતે આવું અઘરું હો ભાઈ. હે જય માતાજી. હવે હાથ પકડીને ચાલવું પડે છે. પતી ગઈ? પગમાં લોહી ભરાઈ ગયું? હે પૂરું થઈ ગયું. બધાય લાલ લાલ થઈ ગયા ભાઈ. આ ટેણી છેલ્લે છેલ્લે મને કે હું થાકી ગયો કે ઓ ભાઈ. અહીં થાક્યો જ કે છે. તો ભાઈ અહીંથી તમે જોઈ શકો છો આખે આખું હાલોલ દેખાઈ જાય અહીંથી. હાલોલ જ છે ને પેલું? ઓ ભાઈ હા નજારો તો જુઓ યાર, જોરદાર દેખાઈ જાય અહીંથી. બસ બેટરી પૂરી. નાસ્તો નીકળી ગયો બધો. મંદિર પાસે પહોંચી ગયા. દર્શન કરી લેજો તમે બધા પણ. તો ચલો માતાજીના દર્શન કર્યા. અને ભાઈ સાચું કહેજો અમે બ્લોગમાં દેખાય એવા જ છીએ કે ભાઈ કઈ અલગ છે? ના એવા જ છો, સેમ એવા સ્વભાવમાં કમ્પ્લેટ જેમાં જેમાં વિડીયોમાં દેખાવ છે એના કરતાં બી વધારે સારો સ્વભાવ છે. એવું છે? તારું શું કેવું ખુશી? સેમ એવો એ જ જવાબ, કઈ અલગ નહીં? એના કરતા બી મસ્ત. એટલે લાગતા નથી કે તમે વ્લોગ્સ ને એમ બનાવો છો. આપણા જેવા ફ્રેન્ડ્સ હોય એવા જ લાગો છો. બસ વાહ, વેરી નાઇસ વેરી નાઇસ. ટેણી તું શું કહીશ? સેમ જવાબ આવડી ગયો. સેમ અમે જેવા વ્લોગમાં દેખાય એવા જ છે કે ભાઈ કંઈક અલગ અરે છે? એના કરતા બી તમે બહુ જ સારો છે. એમ લુક લાગશે એમ એવું લાગતું બી નથી કે આજે આપણે ફર્સ્ટ ટાઈમ મળ્યા છે. એવું લાગે? હા બટ બરાબર. લાઈક હવે પહેલી વાર ટાઈમ બી મળ્યા તો બી પણ આટલા એટલે- close આપણે બેસ્ટ ફ્રેન્ડ થઈ એટલે ઘણા મારો ખાલી જનરલી એક ક્વેશ્ચન હોય છે હા કે ભાઈ બધા લોકો વ્લોગમાં મોબાઈલમાં જોતા હોય, ટીવીમાં જોતા હોય, બરાબર છે, પણ જ્યારે એ માણસ રિયલમાં પણ તમારી સામે આવે હા તો તમને એવું કઈ ફીલ થાય કે ભાઈ આ તો બોલો છે, ના એવું કઈ છે જ નહીં. Arrogance વાળો છે એવું કઈ ના, લાગે? ના, કોઈ ઈગો નહીં, કોઈ નહીં, બસ બધા જોડે ફ્રેન્ડલી મળીને રહેવા વાળા છે. અને અમને આવા માણસ બહુ જ ગમે છે. હે ને? અમે તમારી જોડે રહ્યા અમને બહુ જ બેટર ફીલ અને બહુ જ સારું ફીલ થાય છે. બસ તો હવે આ રીતે રહેવાનું, બીજું શું હોય. પાક્કું. અને અમને પણ એવી રીતે જ ગમે કે ભાઈ તમે બીકોઝ જો તમે જુઓ છો બરાબર છે ત્યારે અમને વ્લોગ બનાવવાનું મન થાય મન છે, થાય, બરાબર. સાચી તો વાત. તમારી જ સામે એરોગેન્સ દેખાડીને એટીટ્યુડ દેખાડીને કોઈ ના, મતલબ ના. નહીં ને. ચલો હવે દર્શન બધાના થઈ ગયા છે. પ્રસાદી લઈ અહીંથી અને નીચે નીકળીએ છીએ અમે લોકો. ચલો તો અમે બધા લોકો અત્યારે બેઠા છે ખીચું ખાવા માટે, બરાબર છે, ગરમા ગરમ. અને યસ આપણે આની પાસેથી સ્ટોરી સાંભળીએ. તું હમણાં સ્ટોરી કરતી હતી, કેતો પાછી? હા નતો કેતો કે મને મળ્યો તો? અચ્છા. હા એ કહેતો હતો ને.
હા એટલે મીન્સ કે અને મને તમારી રીલ્સ મોકલી અને પછી કહે છે કે આ મને મળ્યા હતા એમ. અચ્છા. મેં બિલીવ નથી કરતી કે તમને મળ્યા છે એમ. પછી એને કીધું પાવાગઢનો પ્લાન બનાવે છે. પછી એને તમારા મેસેજીસ બતાવ્યા ત્યારે મને બિલીવ થયું કે હા સાચે કહું અહીંયા તમને મળ્યો. વિશ્વાસ નથી આવતો એમ ને એને શું થાય કે આ ભેગા ક્યાંથી થઈ ગયા હોય ન હોય કે બને નહીં ક્યારેય. ચલો તો સરસ મજાનું ખીચું આવી ગયું છે, ખાઈ લઈએ બધા ખીચું. તો અત્યારે હવે નીચે પહોંચીએ છીએ અમે લોકો અને બહુ બધું જોઈ લીધું, બહુ બધું ફરી લીધું, બહુ બધા લોકો સાથે ફોટો પણ પડાવી લીધા. હવે નીચે પહોંચીએ ફરી પાછા રોપવે માંથી અને કોઈક બીજી જગ્યા પર જઈએ અત્યારે. હાય હાય અહીંથી તો જો ઓ ભાઈ સાહેબ ફટાફટ નીચે નહીં આવતા. હાય હાય જો તો ખરા અહીંથી આખી દુનિયા જ અલગ છે યાર. તો મિસ્ત્રી મેડમ આવી જાઓ, તમે ફોટો ફોટો પાડો ને તમારે. હા હા તો આવી જાઓ, ચલો આવી જાઓ. મારા ચપ્પલ પહેરીને ફરતી પૂજા તો અહીંથી મસ્ત ફૂટેજીસ આવે છે. આદિભાઈ અને પૂજાદી હવે બુલેટ પર આવે છે. मेरा मन खुद भी हैरान है क्यों तेरे मन से जुड़ा आईना है तू मेरा मैं तेरा आईना है किसी पर जुदा रख के किनारों पे दोनों की दूरियां ढूंढे नई दास्तां आईना है तू मेरा मैं तेरा आईना તો ગાઈઝ અમે લોકો અત્યારે આવ્યા છે વન કવચ જયપુરા પાવાગઢ. ક્યાં બાત હે. તો આ શું છે ભાઈ અહીંયાનું ગાર્ડન? ગાર્ડન એરિયા છે, સ્પેશિયલી પ્રી ના ફોટોશૂટ માટે અહીંયા પ્લેસ સિલેક્ટ થાય છે અત્યારે. ઓકે. અત્યારના જે સમથિંગ મેરેજ પહેલા જે પ્રી ના ફોટોઝ એડ કરે છે ને બધા, કેપ્ચર કરવા માટે આ પ્લેસ પર આવે છે. કે આ છે પછી માંડવી કરીને એક પ્લેસ છે. ઓકે. બીજી બી બેક પ્લેસ છે. ત્યાં આગળ સ્પેશિયલી પ્રી વેડિંગ્સ માટેની સ્પેશિયલ આ પ્લેસ છે, એવું સમજો ને તમે. બહુ મસ્ત છે આ તો, આખું જંગલ જેવું. અચ્છા આ વિરાસત વન નથી, આ કંઈક બીજું હતું. હા સાચી વાત છે, આ ભૂલભુલૈયા જેવું જ છે ભાઈ. ક્યાંથી ક્યાં જવાય ખબર નથી પડતી આમાં. જોઈ લો ગાઈસ, ચારે બાજુ ખાલી જંગલ જંગલ જંગલ. એમને આમાં ઘણા ઔષધિ તો આમાં ઘણી લાગે. અરે ભાઈ એ તો બહુ મોટું તળાવ. હવે આપણે ઉપરથી જોયું તો એ તળાવ ને. હા વડા તળાવ સ્પેશિયલી. આ ગણપતિનું જે વિસર્જન છે, અમે મૂર્તિ લઈને આવીએ છીએ ને, અમારે ગણપતિનું વિસર્જન અહીંયા થાય. બહુ ઊંડું હોય છે ને એ તો. બહુ ઊંડું. પહેલા નતું એટલું બધું. મૂર્તિ છે ને અમુક ટાઈમ બહાર આવી જતી હતી, બટ હમણાં બધું છે ને ખોદીને બધું ખાસું બધું ઊંડું કર્યું. હા પૂજાને તરતા આવડે હો. હા નતા આઈ તો જવાય ને બહાર બચી તો જાવ. તને આવડે તરતા? ના મને નહીં આવડતું. તને આવડે? આને આવડતું, તને તો આવડે. પહેલી ના આવડતું એ તને નથી આવડતું. અરે રે અમારી પૂજા તો તરી લે. હું ડૂબી ગઈ હતી એકચ્યુઅલી એટલે મને ટોન્ટ. ના ના એવું નહીં પૂજા. ના લા એવું નહીં પૂજા. આવડે છે, તરતા બી આવડે છે, પણ હું જ્યારે ડૂબી ને ત્યારે હું એ બી ભૂલી ગઈ કે તને તરતા આવડે છે. માંડ બચી યાર. તો ભાઈ અત્યારે અમે લોકો વિરાસત વનમાં આવ્યા છે. ત્યાં તો એવી બધી મજા ના આવી. અને આ અહીંયાનું પ્રી વેડિંગ પ્લેસ કહેવાય છે. અત્યારે ચાલુ જ છે જો સામે તો. હા અત્યારે એક પ્રી વેડિંગ ચાલુ જ છે. પ્રી વેડિંગ માટે અહીંયા આવતા હોય છે લોકો. ઓ ભાઈ અહીંયાથી તો જો સુંદર મજાનું લોકેશન યાર. આપણે હમણાં ત્યાં જઈએ બટ એની પહેલાં તમે લોકો તો અવારનવાર આવતા રહેતા હશો ને અહીંયા. હા ને તો બી બહુ વાર આવવા નથી મળતું. એવું છે? હા રેડ કેસમાં જ આવવા મળે છે. એવું? હા ચાય હાય ભાઈ ગજબ છે હો યાર, ગજબ છે ભાઈ જગ્યા. હે બહુ જ સરસ જગ્યા છે. વાવ યાર વાવ. અમે લોકો ત્યાં ઊભા હતા, ત્યાંથી અહીંયા આવ્યા. જો આ ઊંડું છે જો છે ને. હા નહીં 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 આપણે ત્યાં જવાનું જ નહીં. હા પણ ત્યાં તોય જવાનું નહીં આપણે. ના ફીસ નથી બેટા. જો ઉપર નથી ને તો તમે મારી વાત તો માનતા નહીં. જીવડા દઈ તો કહો. કેટલું સરસ છે નહીં હે ને. ભલા અહીંથી તો જો કેટલું સરસ લાગે છે તમારું એંગલ. આમ ફોરેન વાળું લાગે છે. સાચેમાં ફોરેનનું ગાર્ડન હોય ને એવું લાગે છે, આખું લીલોતરી વાળું. અત્યારે અમે કોઈ અલગ જગ્યા પર આવ્યા. આ કઈ જગ્યા છે હવે? આ માંડવી નામની જગ્યા છે. અહીંયા પ્રી વેડિંગ માટે લોકો આવે છે. બરાબર. બધે અમે પ્રી વેડિંગ કરવા, અમે એવું લાગે કે અમે પ્રી વેડિંગનું લોકેશન જોવા નીકળ્યા છે અમારા. અહીંયા વધારે મતલબ
જગ્યાઓ ફરવા માટે છે પણ લોકો પ્રી વેડિંગ કરે છે બરાબર. તો સૂકા પાંદડાના અવાજ અમને બહુ સારી રીતે સંભળાય છે. ઓહો ભાઈ, તકલીફ તો થાય છે હો. પૂજા બહુ તકલીફ પડે ને ચપ્પલમાં. ઉભી રહો. પેલીનો હાથ પકડી લે. રેવા દે, એનો હાથ ના પકડતી, એ હાવ ફોરી છે. 2 જણા આવશો પાછળ. ઓ ભાઈ, ઓ યાર, જોરદાર છે હો ભાઈ આ તો આખું લોકેશન. કેના જેવું લાગ્યું પૂછું? આપણે તમારા ગામડે જમવા ગયા હતા ત્યાં નથી? ત્યાં આવું છે ને બધું? આવું તો જોયેલું છે અમે. ચલો ગાઈસ, તો અત્યારે અમે જમવા માટે આવી ગયા છે. શું બોલ્યો? બહુ ભૂખ લાગી તો હવે મંગાવવું પડશે નહીં? અને ભાવે રોટલો ને એવું ભાવે તને? હા, સારું. તો શું જમવા આવ્યા છે ભાઈ આપણે? હવે અહીંયા આપણે આજે ફેમસ અહીંના રોટલો અને ચટણી. રોટલો ને ચટણી. હા, સ્પેશિયલી ફેમસ છે અહીંયા ભાટમાં. હા, તો ચલો મંગાવીએ હવે રોટલો અને ચટણી. તો ભાઈ ફાઇનલી બધી વસ્તુ આવી ગઈ છે અને આ ભાઈએ બનાવી છે. થેન્ક યુ ભાઈ. ચલો, તો મસ્ત લસણની ચટણી છે, મકાઈનો રોટલો છે, પછી સેવ ટમેટાનું શાક છે, રોટલી છે અને ડુંગળી છે. મસ્ત મજાનું છે બધું જમવાનું. તો ચલો પીરસવા માંડો ભાઈ, હાથે જ લેવું પડશે બધું. ચલો લેવા માંડો. હવે મોબાઈલ મૂકી દો. હાલો ભાઈ, અત્યારે જમવાનું જમાઈ ગયું છે અમારે બધાનું. જી આમ સુસવાટા તો બોલાવાય જ છે મોઢામાં. એટલે કેવું હતું કે જે ચટણી હતી ને એ ટેસ્ટમાં તો સારી હતી, તીખી લાગતી હતી પણ મસ્ત હતું ને તો ખવાતું હતું. આમ ખાવાનું મૂકવાતું નહોતું કે ભાઈ ખાધા રાખે એવી રીતનું. એ જ સામાન લઈને પછી અમે લોકો ફટાફટ આપણે બસ સ્ટેન્ડે પહોંચીએ છીએ. અમારો સામાન બધો રેડી થઈને અમે જઈએ છીએ હવે અમદાવાદ ફરી પાછા. જવાનું મન નથી થતું પણ જવું પડે છે. આજે મજા આવી ગઈ હો પણ તમારી યારે ખરેખર. હે ખુશી, તને આવી કે નહીં અમારી યાર મજા? તો વાંધો નહીં. બસ હજી આવી નથી, સારી વાત છે. 4:15ની બસ હતી ને અત્યારે હજી 4:30 થયા તો બસ આવી નથી. 4:15 વાળી તો ગઈ મારા ખ્યાલ. હે? તો ભાઈ અમારો આખો દિવસ આજે આ લોકો જોડે રહ્યો. કેવી મજા આવી ટેણી? સાચું કહેજે. બહુ મજા આવી. મને શું કહેતો તો ખબર હે ભાઈ? એ કે આ વિડીયો બતાવતી હતી ને મારો, તો એ કે આ પહેલી વાર કે હું વિડીયોમાં ને સામે બેઠા વ્યક્તિને જોવી. હે એવું કહેતો હતો ને? ક્યાં વાત હે. તમને લોકોને કેવી મજા આવી ભાઈ? બહુ જ મજા આવી આજે. બહુ મજા આવી. મજા કરી આજે. તને? તમે લોકો આવો, મેં કીધું એ પ્રમાણે. બરાબર છે. ટ્રીપ કંઈક પ્લાન કરો તમે લોકો બધા. તું આવીશ ને ટેણી? આવીશ ને, બોલ. હા, એને તો સ્કૂલ પાડવાની હોય ને ટ્યુશન નહીં પાડે કારણ કે ટ્યુશનમાં તો પેલી આવે ને. પેલી છે હે ને? મલકા છે. હે ને? કોઈ નથી. અરે ભાઈ એ ટ્યુશન માટે એટલે ચીડવીએ છે અમે. છે ને જ્યારે જમવા બેઠા હતા ને ત્યારે આ ટેણી કે ઓ શીટ, હવે તો ટ્યુશનમાં નહીં જવાય, કે ટાઈમ નીકળી ગયો. તો ટ્યુશનમાં તારે જવું હતું કેમ? સ્કૂલની ના પડી, ટ્યુશનમાં જવું હતું. ના, એમ નામની વ્યક્તિ કોઈ વેટ કરતું હતું. એ જો મલકાયો જો. ગજબ ભાઈ. ચલો મળીએ. બાય કહી દો. બાય. ચલો બાય. તે જ અમે લોકો વડોદરા પહોંચી ગયા હતા. હવે વડોદરાથી નીકળીએ છીએ અમદાવાદ તરફ. તો બસ હવે ફટાફટ નીકળીએ. ગાઈસ અત્યારે વાગવામાં થયા છે 8:30 અને ફાઇનલી અમે અમારા ઘરે આવી ગયા છીએ. કુકિંગ બતાવો ભાઈ. કુકિંગ હા ભાઈ, મારી કુકિંગ નહીં બતાવતા નથી. તું અહીંયા મારી ચીકુ. મારા દીકુને કંઈક થઈ ગયું. તું મારા દીકુને શી ખબર કે કોતરાઈ ગઈ હતી કે શી ખબર શું થઈ ગયું તું. અને મેં ફોન નહીં ઉપાડ્યા ને તો પછી સૃષ્ટિનો ફોન આવ્યો ને કે આવી રીતે કંઈક થઈ ગયું છે. તો હું તો બહુ ડરી જ ગઈ. મને એમ રડવા જેવું થઈ ગયું. કોઈ નહીં ગાઈસ, અત્યારે ઘરે મામા આયા છે. શું કે મામા? બસ મજામાં. બહુ મજામાં લાગુ છું તમે. તો કે મામા ઝાડા નહીં થયા પહેલા કરતા. અરે બહુ ઝાડા છે હો ભાઈ, જોઈએ એ તો દેખાય. આમ લાગે છે ફેસ ઉપર. ભાઈ અત્યારે જમવામાં જે સરસ મજાની પૂરી છે, શાક છે, પછી શ્રીખંડ છે, સંભારો છે અને ભજીયા છે. હે મામા? બહુ મસ્ત છે. બરાબર ને? એકદમ ફાઇન. તો વાંધો નહીં, જમી લો. પણ આજનો દિવસ બહુ જ મસ્ત રહ્યો સબસ્ક્રાઈબર સાથે. અને આવું કદાચ તમારી સાથે પણ બની શકે છે કારણ કે અમને પણ એવું થાય છે કે અમે પણ લોકોને મળીએ, મતલબ જે અમને જોતા આવે છે એ લોકોને મળીએ. એ લોકોના શું રિવ્યૂઝ હોય છે અમારા વિશે, લાઈક અમે તમને કેવી રીતે ગમી રહ્યા છીએ,
કેવી રીતે શું નથી ગમતું, ઘણું બધું અમને પણ જાણવાનું થાય. તો બસ એવી રીતે જ આજે એમને મળીને બહુ જ મજા આવી ગઈ એમને બધાને. ઇવન આદિ તો કેટલા ટાઈમથી કહેતો હતો કે મારે એવી રીતે કંઈક કરવું છે કે યાર મારે સબસ્ક્રાઈબર્સ સાથે ફરવું છે એમ. અને એ દિવસ બી આવી ગયો તો મજા આવી ગઈ યાર, મજા આવી ગઈ. મને પણ બહુ મજા આવી ગઈ. મતલબ એવું લાગે કે આમ નવા ફ્રેન્ડ્સ બની ગયા સરસ એમ. અને એ લોકોને તો અમે એવા જ લાગતા હતા જાણે પહેલેથી ઓળખતા હોય, જસ્ટ બિકોઝ રોજ જોતા હોય તો પછી એ તો એવું જ હોય, કારણ કે બધી ખબર હોય ને. તમારો પણ વારો જલ્દી આવશે. તો બસ આજના વિડીયોમાં આટલું જ હતું. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. જો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. મળે કાલે કોઈ બીજા નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ, જય શ્રી રામ. તો કંઈ નહીં, બસ આટલું જ કહીશ. બરાબર છે. હવે નીચે ઉતરીએ છીએ અમે લોકો. સિંગલ ફોટો રહી ગયા યાર. અરે એ તો ખાલી કહેવાનું હોય કે હવે નીચે તો નીચે ઉતરીએ છીએ અમે લોકો. હા, આ પાવાગઢ મંદિરનું આખું સ્ટ્રક્ચર છે એમ ને? ઓકે, ઉપર મંદિર પેલું ઉપર આપણે આ ને રસ્તો ટોટલી અહીંયા બનાવ્યો. હા.